હાય, તો આજે હું જઈ રહી છું પિકનિકમાં અમારે જર્મન ક્લાસના બધા ફ્રેન્ડ્સ સાથે, મારા ટીચર અને અમે બધી ક્લાસમાં જે કંઈ પણ ગર્લ્સ છે અમે બધા આજે જઈ રહ્યા છીએ પિકનિકમાં પીકોક આઇલેન્ડ પર. તો હું તમને આખો રૂટ બતાવીશ કે પીકોક આઇલેન્ડ કેવી રીતે જવાય અને ત્યાં કેવા પીકોક છે કે નથી. કેમ કે આની પહેલાં હું એકવાર ગઈ હતી ત્યારે વ્હાઇટ પીકોક જોવા મળ્યા નથી મને. એકચ્યુઅલી ત્યાં વ્હાઇટ પીકોક પણ છે એવું કહે છે બધા, પણ મેં તો એક પણ જોયા નથી ત્યાં. તો જોઈ આજે જોવા મળે છે કે નહીં. તો પીકોક આઇલેન્ડ જવા માટે મારા ઘરેથી મારે લેવાની છે S7 જે ડાયરેક્ટ જાય છે વાંઝી, અને વાંઝીથી આપણે લેવાની છે એક બસ જે આપણને પીકોક આઇલેન્ડનું જે છે ત્યાં સ્ટોપ ત્યાં સુધી લઈ જશે 218 નંબરની. અને ત્યાંથી આપણે જવાનું છે ફેરીમાં. બહુ જાજો ગેપ નથી, થોડોક જ ગેપ છે આ કિનારેથી પેલા કિનારે સુધી, પણ તો બી એ આપણે ફેરી કરીને જ જવું પડે છે. વાંઝી અને વાંઝીથી આગળ બસમાં તે બધું આપણે ડોચ ટિકિટથી જઈ શકીએ છીએ, પણ ફેરીમાં ડોચ ટિકિટ ચાલતી નથી. તો એના માટે તમારે ત્યાંથી અલગથી ટિકિટ લેવી પડે છે. S7 nach Potsdam Hauptbahnhof. Vorsicht bei der Einfahrt. આપણે પહોંચી ગયા છીએ હવે વાંઝી સ્ટેશન. હવે અહીંયા બહાર નીકળવાનું છે મારે, અને ફ્રેન્ડ્સનું બધાનું વેઇટ કરવાનું છે, કેમ કે બધી ફ્રેન્ડ્સ અલગ અલગ જગ્યાએથી આવે છે. તો અહીં બધા ભેગા થવાના છીએ અમે. હવે આપણે પહોંચી ગયા છીએ પીકોક આઇલેન્ડની લોકેશન પર. ત્યાંથી આપણે ફેરી કરવાની છે અને ફેરીમાં જવાનું છે. તો આપણે જવાનું છે આ કાંઠેથી ઓલા કાંઠે, બસ એટલું જવા માટે થઈને આપણે ફેરી કરવાની છે. તો પહેલી વાર મેં સ્ટુડન્ટ આઈડીનો લાભ લીધો છે. નોર્મલી આની ફીસ છે €6 ફેરીની, પણ હું સ્ટુડન્ટ છું તો મને €5 પડી છે. તો ફેરી આવી ગઈ છે, આપણે આ ફેરીમાં જવાનું છે. વ્હાઇટ પીકોક છે અહીંયા, પણ કેજમાં છે અત્યારે. આ કયું બર્ડ છે મને નથી ખબર, બહુ જ બ્યુટીફુલ લાગે છે. તો આ છે આપણા ઇન્ડિયન મોર, છે ને બ્યુટીફુલ, મસ્ત એકદમ. તો આજે તો અહીંયા કેટલા બધા મોર ને બધું છે. લાસ્ટ ટાઈમ હું આવીને ત્યારે અહીંયા આટલા બધા મોર નહોતા. આજે તો કેટલા બધા મોર છે છૂટા બારે. અમે લોકો હવે અહીં કરવાના છીએ નાસ્તો બધા બેસીને, કેમ કે પોટલક પાર્ટી છે એટલે બધા ઘરેથી કંઈક જમવાનું લઈને આવ્યા છે. Hast das Essen dir gefallen? Sehr, ja, das ist ganz schön. Danke. Es hat mir ganz gut gefallen. Danke. આ મોર એટલા ફ્રેન્ડલી છે કે તમે એની બાજુમાં જઈને ફોટો પાડો તો પણ એ જાતા નથી. Okay? Ja. આ આઇલેન્ડ અને આની અંદર જે પેલેસ છે એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કન્સિડર કરવામાં આવ્યું છે. કેટલું બ્યુટીફુલ જગા છે આ. વેધર એટલું ખરાબ છે, રેઇન આવે છે, પણ તો પણ ફરવાની બહુ જ મજા આવે છે અહીંયા અત્યારે. કેમ કે ફ્રેન્ડ્સ બધા સાથે હોય તો સાથે બધા જમી, બધા વાતો કરી, બધા ફરી તો કંઈક અલગ જ મજા આવે. પાછળ કેસલ કેટલું મસ્ત છે ને. ફાઇનલી અમે લોકો પીકોક આઇલેન્ડ પરથી હવે જઈ રહ્યા છીએ અને અમે પાછા ફેરીમાં આવી ગયા છીએ. ડિસ્ટન્સ છે ખાલી આ કાંઠેથી ઓલા કાંઠે જવાનું છે, પેલું દેખાય ને ત્યાં સુધી જ ખાલી, એટલા માટે આ લોકો આખી ફેરી કરે છે.
આપણે પહોંચી ગયા છીએ સામેના કાંઠે. બસ જાજુ ડિસ્ટન્સ નથી, એટલું જ છે. હવે અહીંયાથી આપણે લેવાની છે બસ. ટાઈમ પર આવ્યા છીએ આપણે, બસ પણ આવી જ ગઈ છે, એટલે બેસ્ટ ટાઈમિંગ છે આ જ બસમાં. હવે પાછું રિટર્ન જવાનું છે વાંઝીબાનક સુધી. છે રિટર્નની બસ છે 2 માળની. અમે પહોંચી ગયા છીએ વાંઝીબાનક પર. હવે પાછા અહીંયાથી લેવાની છે ટ્રેન, જે જશે ડાયરેક્ટ મારા ઘરે. ને અહીંયાના છે ને સ્ટેશન્સ બહુ જ ગમે. આમ મસ્ત જૂના પુરાના બિલ્ડિંગ હોય અને એનું તો 8 મિનિટ પછી છે મારી ટ્રેન. ત્યાં સુધી વેઇટ કરવાની છે અહીંયા. ટ્રેન આવી ગઈ છે. તો પીકોક આઇલેન્ડ પરની આ ટ્રીપ મારી રહી ખૂબ જ મજેદાર. બહુ જ મજા આવી આ પીકોક્સને જોવાની, એમની સાથે ફોટોઝ ક્લિક કરવાની. મોસ્ટ મેમોરેબલ ડે.